હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. વિદ્યાર્થી મિત્રો, આજે આપણો ટૉપિક છે ટેટ ટાટ આઈએમપી પોઈન્ટ્સની અંદર વિશેષણ અને તેના પ્રકારો. વિદ્યાર્થી મિત્રો, અત્યારની ગવર્મેન્ટ એક્ઝામોની અંદર વિશેષણ અને તેના પ્રકારો વિશે ગુજરાતી ગ્રામરમાંથી ટૉપિક આવતો હોય છે, તો આપણે તેના વિશે માહિતી મેળવીએ. સૌપ્રથમ વિશેષણ એટલે શું? વિશેષણ એટલે નામના અર્થમાં વધારો કરે તેને વિશેષણ કહે છે. એટલે કે જે નામ આપેલું હોય તેની વિશેષતા દર્શાવે તેને આપણે વિશેષણ તરીકે ઓળખીશું. નંબર 1, ગુણવાચક વિશેષણ. કોઈ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિના વિશેષ ગુણ લક્ષણો દર્શાવવા માટે જે વિશેષણ વપરાય છે તેને ગુણવાચક વિશેષણ આપણે કહીશું. એટલે કે કોઈ વસ્તુ, પદાર્થ કે વ્યક્તિના વિશેષ ગુણ લક્ષણો દર્શાવતા હોય તેને આપણે વિશેષણ તરીકે ઓળખીશું. દાખલા તરીકે, બગીચામાં સુંદર ફૂલો છે. ફૂલો છે પરંતુ કેવા? સુંદર. તે દયાળુ રાજા છે. તે વર્ગનો હોશિયાર વિદ્યાર્થી છે. તો અહીંયા સુંદર, દયાળુ અને હોશિયાર એ જે તેના ગુણ દર્શાવે છે તે આપણે તેને ગુણવાચક વિશેષણ તરીકે ઓળખીશું. હવે આપણે જોઈએ ગુણવાચક વિશેષણના પેટા પ્રકાર. તેના મુખ્ય પેટા પ્રકાર 3 છે: રંગવાચક વિશેષણ, સ્વાદવાચક વિશેષણ અને આકારવાચક વિશેષણ. નંબર 1, રંગવાચક વિશેષણ. રંગનો વિશેષ ગુણધર્મ બતાવતા એટલે કે રંગ દર્શાવતા વિશેષણ કહે છે. જેમ કે તે લાલ મરચું છે. મરચું ખરા પરંતુ કેવું? લાલ. સૂર્ય સફેદ તડકો લાવે છે. તડકો પરંતુ કેવો? સફેદ. ચોમાસું આવતા લીલાછમ ખેતરો જોવા મળે છે. ખેતરો કેવા? લીલાછમ. બીજો પ્રકાર છે સ્વાદવાચક વિશેષણ. એટલે કે સ્વાદનો વિશેષ ગુણધર્મ દર્શાવતા વિશેષણને આપણે સ્વાદવાચક વિશેષણ કહીશું. ઉદાહરણ સમજીએ. લીમડાનું કડવું ઔષધ ઉપયોગી છે. ઔષધ પરંતુ કડવું. તેણે સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું હતું. ભોજન પણ કેવું? સ્વાદિષ્ટ. ખારો ખારો દરિયો, મીઠી મધુર નદી. દરિયો કેવો? ખારો અને નદી કેવી? મીઠી. હવે આપણે તેનો ત્રીજો પ્રકાર જાણીશું, આકારવાચક વિશેષણ. આકાર સૂચવતા પદ દર્શાવતા વિશેષણો એટલે આકારવાચક વિશેષણ. એટલે કે ગોળ, ચોરસ, ત્રિકોણ, લંબચોરસ વગેરે. ઉદાહરણ દ્વારા સમજીએ. શહેરમાં અનેક ગોળ બગીચા હતા. તો અહીંયા જે ગોળ છે તે આપણને બગીચાની વિશેષતા દર્શાવે છે. તેણે ચોરસ ફોટામાં ચિત્ર દોર્યું. તો પહેલો પ્રકાર આપણે જોયો ગુણવાચક વિશેષણ. હવે આપણે બીજા પ્રકાર વિશે માહિતી મેળવીએ, સંખ્યાવાચક વિશેષણ. સંખ્યા દર્શાવતું પદ નામના અર્થમાં વધારો કરે તેને સંખ્યાવાચક વિશેષણ કહે છે. ઉદાહરણ, ઝાડ નીચે 5 વિદ્યાર્થીઓ બેઠા છે. વિદ્યાર્થીઓ ખરા પરંતુ કેટલા? તો 5. તેણે ડઝન કેરીઓ લીધી. કેરીઓ પરંતુ ડઝન એટલે કે 12. પરીક્ષામાં 25 વિદ્યાર્થીઓ બેઠા હતા. વિદ્યાર્થીઓ કેટલા? તો 25. તો આ છે સંખ્યાવાચક વિશેષણ. હવે આપણે તેનો ત્રીજો પ્રકાર જોઈશું, સાર્વનામિક વિશેષણ. એટલે કે જ્યારે નામના બદલે સર્વનામ વપરાયું હોય તો ત્યારે આપણે તેને સાર્વનામિક વિશેષણ તરીકે ઓળખીશું. ઉદાહરણ જોઈએ. નંબર 1, અમારો પ્રવાસ આગળ ચાલ્યો. પ્રવાસ પરંતુ કોનો? અમારો. અમે અમદાવાદ પહોંચી ગયા હતા. તો અહીંયા અમદાવાદ પહોંચ્યા પરંતુ અમે. આપણું શહેર સંસ્કારી ગણાય છે. તો અહીંયા આપણું એ સર્વનામ તરીકે વપરાયું છે. તો વિદ્યાર્થીઓ, જ્યારે આપણે નામના બદલે સર્વનામ વાપરીએ ત્યારે સાર્વનામિક વિશેષણ તરીકે તેને ઓળખીશું. સર્વનામના આધારે પણ તેના 3 પેટા પ્રકારો પડે છે. નંબર 1, દર્શક વિશેષણ. નંબર 2, પ્રશ્નવાચક વિશેષણ. નંબર 3, સાપેક્ષ વિશેષણ. તો અહીંયા આપણે જોઈએ દર્શક વિશેષણ વિશે માહિતી મેળવીએ. જ્યારે દર્શાવવાનું કાર્ય કરતા સર્વનામોને આપણે દર્શક વિશેષણ તરીકે ઓળખીશું.
જેની અંદર આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. આ બાળકો મેદાનમાં રમતા હતા. એટલે કે આપણે બાળકોની સામે જોઈને કહીશું કે આ બાળકો. તે ચિત્ર પેન્સિલથી દોરેલું છે. તો અહીંયા આપણને ચિત્ર દૂર હશે તો આપણે દર્શાવીએ છીએ તે ચિત્ર પેન્સિલથી દોરેલું છે. પેલું ખેતર અનાજથી ભરેલું છે. તો જ્યારે દર્શાવવાનું કાર્ય કરતા હોય ત્યારે દર્શક વિશેષણ તરીકે ઓળખીશું. પ્રશ્નવાચક વિશેષણ. જ્યારે પ્રશ્નવાચક સર્વનામો વિશેષણ તરીકે પ્રયોજાય ત્યારે પ્રશ્નવાચક વિશેષણ બને છે. ઉદાહરણ દ્વારા સમજીએ. કયો માણસ વધુ પરિશ્રમ કરે છે? તો અહીંયા કયો એ પ્રશ્નવાચક વિશેષણ તરીકે ઓળખાશે. તમે શું વસ્તુઓ લાવ્યા છો? તેઓ કઈ જગ્યાએ જવાના છે? તો આ દરેક પ્રશ્નવાચક વિશેષણ તરીકે ઓળખાશે. ત્યારબાદ તેનો ત્રીજો પેટા પ્રકાર છે સાપેક્ષ વિશેષણ. સાપેક્ષ સર્વનામો વિશેષણ તરીકે પ્રયોજાય ત્યારે સાપેક્ષ વિશેષણ બને છે. જેમ કે જેવો સંગ તેવો રંગ. તો અહીંયા સાપેક્ષ સર્વનામ વપરાયા છે જેવો અને તેવો. જે મહેનત કરે તે સફળ થાય. અહીંયા જે અને તે. જે કામ કરો તે કામ વિચારીને કરો. તો સાપેક્ષ સર્વનામ વપરાયા હોય ત્યારે આપણા માટે તે સાપેક્ષ વિશેષણ બનશે. તો અહીંયા આપણે સાર્વનામિક વિશેષણના પેટા પ્રકારો વિશે માહિતી મેળવી. હવે આપણો ચોથો પ્રકાર જોઈશું પરિમાણવાચક વિશેષણ. પરિમાણવાચક વિશેષણ એટલે શું? જથ્થો કે માપ દર્શાવતા પદોને પરિમાણવાચક વિશેષણ કહેવાય છે. જ્યારે પણ આપણને જથ્થો કે માપ દર્શાવતો હોય તેવા વિશેષણોને આપણે પરિમાણવાચક વિશેષણ તરીકે ઓળખીશું. ઉદાહરણ દ્વારા સમજીએ. મને થોડા ફળો આપો. તો અહીંયા થોડા એ આપણને જથ્થો દર્શાવે છે. રાજાના ભંડારમાં અઢળક સોનું હતું. તો અહીંયા અઢળક એ આપણને જથ્થો દર્શાવવાનું કાર્ય કરે છે. ગઈ રાત્રિએ ખૂબ વરસાદ પડ્યો હતો. તો ખૂબ એ પણ આપણને પરિમાણ દર્શાવે છે. ટ્રેન પહોંચવામાં થોડી વાર જ હતી. તો અહીંયા થોડી એ આપણને જથ્થો દર્શાવે છે. તો અહીંયા પરિમાણવાચક વિશે આપણે માહિતી મેળવી. હવે આગળ પાંચમું વિશેષણ જોઈશું વિશેષણનું પણ વિશેષણ. એટલે કે જ્યારે વિશેષણ માટે પણ વિશેષણ વપરાયું હોય ત્યારે તેને આપણે વિશેષણનું પણ વિશેષણ કહીશું. એટલે કે એક જ વ્યક્તિ કે એક જ સંજ્ઞા માટે આપણે એકથી વધારે વિશેષણ વાપરેલા હોય ત્યારે આપણે તેને વિશેષણનું વિશેષણ તરીકે ઓળખીશું. ઉદાહરણ તરીકે તે ઘણો દાની વ્યક્તિ છે. વ્યક્તિ છે પરંતુ કેવો? દાની. એ પણ ઘણો. તે મોટામાં મોટો દેશ છે. નદીમાં ખૂબ ઠંડુ પાણી હતું. પાણી કેવું? ઠંડુ પરંતુ ખૂબ. ત્યાં ઘણા રંગબેરંગી ફૂલો હતા. ફૂલો રંગબેરંગી છતાં ઘણા. તો અહીંયા વિશેષણનું પણ વિશેષણ વપરાયું છે. હવે તેનો છઠ્ઠો પ્રકાર જોઈશું અનુવાદ્ય વિશેષણ. એટલે કે જ્યારે વિશેષણ નામની પહેલાં આવે ત્યારે તેવા વિશેષણને અનુવાદ્ય વિશેષણ તરીકે ઓળખીશું. એટલે કે જે વિશેષણ નામની પહેલાં મૂકવામાં આવે તેવા વિશેષણને આપણે અનુવાદ્ય, અનુ એટલે આગળ, અનુવાદ્ય વિશેષણ તરીકે ઓળખીશું. ઉદાહરણ તરીકે પેલું સુંદર મકાન છે. તો અહીંયા મકાન પરંતુ કેવું? સુંદર. તો અહીંયા મકાનની પહેલાં વિશેષણ મૂકવામાં આવ્યું છે સુંદર. અમદાવાદ મોટું શહેર છે. શહેર કેવું? મોટું. તો અહીંયા શહેરની આગળ મોટું મૂકવામાં આવ્યું છે જે તેની વિશેષતા દર્શાવે છે. ભારત મોટો દેશ છે. તો અહીંયા દેશ પરંતુ કેવો? મોટો. તે ઈમાનદાર વ્યક્તિ છે. તો અહીંયા વિશેષતા દર્શાવવામાં આવી છે જે નામની આગળ મૂકવામાં આવી છે. તેથી તેને આપણે અનુવાદ્ય વિશેષણ તરીકે ઓળખીશું. હવે આપણે તેનો સાતમો પ્રકાર જોઈએ વિધેય વિશેષણ. જ્યારે વિશેષણ નામની પછી મૂકવામાં આવે ત્યારે તેને વિધેય વિશેષણ કહેવાય છે. એટલે કે જે વિશેષણ હોય જેની વિશેષતા દર્શાવતું હોય તે નામની પાછળ મૂકવામાં આવે તો તેવા વિશેષણને વિધેય વિશેષણ તરીકે આપણે ઓળખીશું. તો અહીંયા આપણે ઉદાહરણ જોઈએ. પેલું મકાન સુંદર છે.
અહીંયા મકાનની વિશેષતા દર્શાવવામાં આવી છે, પરંતુ તે મકાનની પાછળ મૂકવામાં આવેલું છે વિશેષતા, એટલે કે તે મકાન સુંદર છે. આ જ ઉદાહરણ આપણે અનુવાદ્ય વિશેષણમાં જોયું ત્યારે એવું લખેલું હતું, પેલું સુંદર મકાન છે. તો અનુવાદ્ય વિશેષણની આગળ વિશેષણ આગળ મૂકવામાં આવે છે, જ્યારે વિધેય વિશેષણની અંદર વિશેષણ નામની પાછળ મૂકવામાં આવે છે. તે ચોપડી દળદાર છે. ચોપડી કેવી? દળદાર, પરંતુ ચોપડીની વિશેષતા તેની પાછળ મૂકવામાં આવે છે. તે ફૂલ રંગબેરંગી છે. નદીનું પાણી શુદ્ધ છે. એટલે કે જે વિશેષણ નામની પાછળ મૂકવામાં આવે તે આપણા માટે થશે વિધેય વિશેષણ, અને જે વિશેષણ નામની આગળ મૂકવામાં આવે તે આપણા માટે થશે અનુવાદ્ય વિશેષણ. હવે વિશેષણનો 8મો પ્રકાર વિશે આપણે જોઈએ, વિકારી વિશેષણ. જે વિશેષણમાં નામના લિંગ વચન પ્રમાણે ફેરફાર થાય, એટલે કે વિકાર થાય, તેને વિકારી વિશેષણ કહેવાય છે. એટલે કે જ્યારે પણ આપણે વિશેષણ મૂકીએ ત્યારે તેની અંદર લિંગ પ્રમાણે ફેરફાર કરવો પડે તેવા વિશેષણને વિકારી વિશેષણ કહીએ છીએ. જેમ કે પુલ્લિંગ હોય ત્યારે અલગ વિશેષણ આવતું હોય, સ્ત્રીલિંગ હોય ત્યારે પણ અલગ વિશેષણ આવતું હોય, નપુંસકલિંગ હોય ત્યારે પણ અલગ વિશેષણ વપરાતું હોય, તો તેવા વિશેષણને આપણે વિકારી વિશેષણ તરીકે ઓળખીશું. હવે આપણે તેને ઉદાહરણ દ્વારા સમજીએ. તે મોટો ડુંગર છે. અહીંયા ડુંગરની વિશેષતા દર્શાવવામાં આવી છે, પરંતુ કેવો? મોટો. તે મોટું વૃક્ષ છે. તે મોટી નદી છે. તે મોટા વિદ્યાર્થીઓ છે. તો આપણે દરેક ઉદાહરણની અંદર મોટો, મોટું, મોટી, મોટા, આ શા માટે આવું મૂકવામાં આવ્યું છે? તો લિંગ પ્રમાણે તેની અંદર આપણે ફેરફાર કરવા પડે છે. તેથી જ તેવા વિશેષણને આપણે વિકારી વિશેષણ તરીકે ઓળખીશું, કે જેની અંદર લિંગ બદલાતા વિશેષણની અંદર ફેરફાર જોવા મળે છે. હવે આપણે છેલ્લો પ્રકાર જોઈશું, અવિકારી વિશેષણ. જે વિશેષણમાં નામના લિંગ વચન પ્રમાણે કોઈ ફેરફાર ન થાય, એટલે કે વિકાર ન થાય, તેને અવિકારી વિશેષણ કહેવાય છે. એટલે કે જે વિશેષણની અંદર સ્ત્રીલિંગ આવતા, પુલ્લિંગ આવતા કે નપુંસકલિંગ આવતા કોઈ પણ વિશેષણની અંદર ફેરફાર જોવા મળતો નથી, એટલે કે વિકારી વિશેષણ કરતાં બિલકુલ વિરુદ્ધ, જેને આપણે અવિકારી વિશેષણ તરીકે ઓળખીશું. હવે આપણે તેના ઉદાહરણ સમજીએ, જેથી આપણને સરળતા રહે. ઉદાહરણ 1, તે પ્રામાણિક છોકરો છે. તો અહીંયા છોકરાની વિશેષતા દર્શાવવામાં આવી છે, તે પ્રામાણિક છે. તે પ્રામાણિક છોકરી છે. તો અહીંયા છોકરીની વિશેષતા છે પ્રામાણિક. તે પ્રામાણિક વ્યક્તિ છે. તો અહીંયા વ્યક્તિની વિશેષતા આપણને દર્શાવી છે પ્રામાણિક. તે પ્રામાણિક લોકો છે. તો અહીંયા લોકોની વિશેષતા છે પ્રામાણિક. તો ચારેય ઉદાહરણની અંદર એક જ વિશેષણ વપરાયું છે, પ્રામાણિક, 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 પ્રામાણિક. કારણ કે અહીંયા લિંગ બદલાતા વિશેષણની અંદર કોઈ ફેરફાર જોવા મળતો નથી. તો આવા વિશેષણને આપણે અવિકારી વિશેષણ તરીકે ઓળખીશું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિશેષણનો અર્થ અને વિશેષણના 9 પ્રકારો અને તેના પેટા પ્રકારો વિશે માહિતી મેળવી. એકવાર ફરીથી આપણે દરેક વિશેષણ જોઈ લઈએ. નંબર 1, ગુણવાચક વિશેષણ. તેના 3 પેટા પ્રકાર છે, રંગવાચક, સ્વાદવાચક અને આકારવાચક. નંબર 2, સંખ્યાવાચક. નંબર 3, સાર્વનામિક વિશેષણ, જેના પણ 3 પેટા પ્રકાર છે, દર્શક વિશેષણ, પ્રશ્નવાચક વિશેષણ અને સાપેક્ષ વિશેષણ. નંબર 4, પરિમાણવાચક વિશેષણ. નંબર 5, વિશેષણનું પણ વિશેષણ. નંબર 6, અનુવાદ્ય વિશેષણ. નંબર 7, વિધેય વિશેષણ. નંબર 8, વિકારી વિશેષણ. અને નંબર 9, અવિકારી વિશેષણ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે દરેક વિશેષણ વિશે માહિતી મેળવી. આ વિશેષણનો ટોપિક આપણને કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષા હોય, બોર્ડની પરીક્ષા હોય અથવા તો ટેટ-ટાટની પરીક્ષા હોય, તેની અંદર અવશ્ય આ ટોપિક પૂછાતો હોય છે. જો તમે આ વિડીયોને અંત સુધી જોયો હશે તો ચોક્કસ તમને આ ટોપિકમાંથી સંપૂર્ણ જ્ઞાન મળેલું હશે અને તમને આવનારી કોઈ પણ પરીક્ષાની અંદર
વિશેષણ ટોપિકમાંથી કોઈ પણ પ્રશ્ન પૂછાય તો તે તમને આવડશે, પરંતુ ક્યારે કે જ્યારે તમે આ વિડીયો સંપૂર્ણ જોયો હશે અને તમે તેની અલગથી તમારી નોટબુક્સની અંદર તેની અલગથી નોટ કરેલી હશે, તો ભવિષ્યમાં જ્યારે પણ તમને આ ટોપિકમાંથી પ્રશ્ન પૂછાય તો તમે પરીક્ષાની અગાઉ તેનું રિવિઝન કરી શકો અને આ ટોપિક તમે વારંવાર જો અભ્યાસ તેનો કરશો તો પરીક્ષાની અંદર આની અંદર પેટા પ્રકાર પૂછાય, વિશેષણ શોધવાનું પૂછાય, ગમે તે પૂછાય તે તમને ચોક્કસ આવડશે. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ વિડીયો તમે જોતા રહો, જેથી તમારા નોલેજની અંદર વધારો થાય અને આવનારી એક્ઝામની અંદર તમે સારામાં સારા માર્ક્સ મેળવી શકો અને તમારું નામ મેરિટની અંદર લાવી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમારા જેવા વિદ્યાર્થી મિત્રો સુધી પણ આ વિડીયો પહોંચે અને જેથી તેમના નોલેજની અંદર વધારો થાય. તો હવે પછી આપણે મળીશું ગુજરાતી વ્યાકરણના નેક્સ્ટ ટોપિક સાથે. તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આવા જ વિડીયો સતત જોતા રહો, જેથી તમારા નોલેજમાં વધારો થાય અને આવનારી પરીક્ષાની અંદર તમારું નામ મેરિટની અંદર પ્રથમ આવે.